વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના કારેલી બાગમાં તોડફોડ કરનાર આરોપીઓ ઝડપાયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે માત્ર 4 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રેહાન મોઇન ઉવેશ શેખની ધરપકડ કરી છે. એક આરોપી સગીર પાણીપુરીની લારી પર પૈસા બાબતે રકઝક થઈ હોવાનું ડીસીપીનું નિવેદન. તમામ આરોપીઓ સામે લૂંટ, મારામારી, તોડફોડનો ગુનો નોંધાયો છે. તો આરોપીઓએ પાર્લરમાં તોડફોડ કરી 700 રૂપિયાની લૂંટ કરી હતી. તીક્ષ્ણ હથિયારધારી લોકોએ મચાવ્યો હતો આતંક. આપણે પકડ્યા છે. એકનું નામ મોઈ છે, સેકન્ડ રેહાન છે. તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાનવાડના રહેવાસી છે. અને ચોથા માણસ જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે. પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરે છે. તો રાજ્યમાં બુટલેગરો બન્યા છે બેફામ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક્સાઇઝ વિભાગની ટીમ પર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરાતા ખળભળાટ મચ્યો. સેલવાસના દયાત ફળિયામાં ગેરકાયદેસર દારૂ પકડવા ગયેલા એક્સાઇઝ વિભાગના વાહનોમાં બુટલેગર ટોળકી દ્વારા તોડફોડ કરીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે બાતમીના આધારે દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર રોકવા ગયેલી એક્સાઇઝ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ બુટલેગરોએ એક્સાઇઝ વિભાગની ટીમ પર અચાનક હુમલો કરી દીધો. જોકે પોલીસે બુટલેગરોની દારૂ ભરેલી કાર ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. તો મોરબીમાં કેનાલમાં પડી જતા પિતા પુત્રનું મોત નીપજ્યું છે. બાઇક સાથે પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા હતા. હળવદના રણમલપુર નજીક બની છે આ ઘટના. બાઇક લઈને પિતા પુત્ર કામ અર્થે જઈ રહ્યા હતા. ફાયરની ટીમે બંને મૃતદેહોને શોધી કાઢી પોલીસને સોંપ્યા છે. તો હળવદ પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી. લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી. ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો છે. તો ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અઘરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો દ્વારા આક્ષેપ. ઓપરેશન કે બહાર પાવડર નાખો, બહાર દવા છાંટો, બહાર મશીન આવે છે. અત્યારે જે ઘરમાં હાલત છે એની શું છે? એક ઓપરેશન ને નથી દેખાતું. ઘરમાં રહેવાય પોઝિશન છે જ નહીં. અત્યારે અમારી પરિસ્થિતિ જ નથી, કારણ કે રસોડામાં જે પાણી આખું ભરે છે અને બધું ફૂટીને આગળ આવે છે. તે ટાઈમે અમે બચ્ચાઓને બી બહાર કાઢી મૂકીએ છીએ. હવે કેટલા ટાઈમ બહાર રહેવાનું? અત્યારે પણ તમે ઘરમાં જુઓ, એટલી ખરાબ હાલત છે, જીવડા પડી ગયા છે. તો અમારે જવું ક્યાં? રાત અમે ભાડાના મકાનમાં જતા રહ્યા છે, ઉજાગરા જ કરે છે, એટલે ભાડાના મકાનમાં જતા રહ્યા છે રહેવા. દિવસે ઘરમાં ઘેર આવીએ છીએ જોવા માટે. ઘર જોવા તો આવું પડે ને સાહેબ. ઘેર જોવા આવીએ છીએ, બાકી તો ભાડાના ઘરમાં જ જતા રહ્યા છે. રહેવાની પરિસ્થિતિ જ નથી. નાના બચ્ચા છે ઘરમાં. છેલ્લા 1.5-2 મહિનાથી આ લોકોની સમસ્યા બેક મારવાની આવી રહી છે અને વારંવારની રજૂઆત છે એમની. અને હમણાં તો આવે છે, સળિયા મારે છે અને જતા રહે છે. ખરેખર તો આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશને લાવવું જોઈએ. એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવી રહ્યા છે અને બીજું લાઈન જોડવાના પણ પૈસા આ લોકોની પાસે લઈ રહ્યા છે. લોકો ખુદ કહી રહ્યા છે. તો આ કઈ રીતની નેતાગીરી છે કોર્પોરેશનમાં ચાલી રહી છે કે એમનું કોઈ સાંભળતું નથી. અંદર ગટરના ગોળ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે. તમે રિવ્યુ લીધો હોય કે ના લીધો, પણ તમે એકવાર જોઈને તમે લઈ શકો છો કે દબાણ કરેલું છે. તો એ કે અમે તોડીએ નહીં. તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને 1500માં સ્કીમમાં કરી આપીએ. તો મુંબઈમાં હચમચાવી નાખે તેવો એક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વસઈમાં કાર ચાલકે 6 વર્ષના બાળકને અડફેટી લીધો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે બાળક રમી રહ્યો હતો અને એક કાર ચાલક ગફલતભરી રીતે ચલાવીને રમતા બાળક પરથી જ કાર હંકારી મૂકે છે.
ચાલતી કાર નીચે બાળક આવી જાય છે અને કાર પસાર પણ થઈ જાય છે. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બનાવમાં 6 વર્ષનું બાળક ઘાયલ થયું હતું, જેને હોસ્પિટલ ખસેડાયું છે. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી, કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા, 100% ભરોસો અને સુરક્ષા. એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો. તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો 1-800-313-1212. વડોદરા મહાનગરપાલિકાના પાપે લોકોને 15 દિવસમાં બે વાર ભર શિયાળે પૂરનો સામનો કરવો પડ્યો. 15 દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી થયો. હવે કિશનવાડી વિસ્તાર પાણીથી લથપથ થયો. કિશનવાડીના લોકો રાત્રે ભર ઊંઘમાં હતા, ત્યારે જ અચાનક તેમના ઘરોમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. કિશનવાડી, જાગૃતિ મહોલ્લા, દાવડાનગર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘૂસી ગયું. પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ, ફળિયા અને હોલ સુધી ઘૂસી ગયું. કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર રહેવા મજબૂર થવું પડ્યું. પાણી ઘરમાં આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ. મેયર, ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં હોવા છતાં અહીં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. આ એક વિસ્તારની વાત નથી. આ પહેલા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું હતું. રોડ પર પાણીની નદીઓ વહી હતી. લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘૂસી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું, તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર કાંડમાં સામેલ કુલ 6 આરોપીઓમાંથી 4 આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાંથી 1,15,037 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ સરકાર માન્ય સબસિડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા, ત્યારબાદ જાણીતી ખાતર કંપનીનું લેબલ લગાવી તેનું વેચાણ કરતા. આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો રામજી પટેલ નામનો શખ્સ સરકાર માન્ય સબસિડીવાળા યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. 20 કે 30 રૂપિયામાં મિનરલ વોટરના નામે વેચાતું પાણી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. સુરતમાં બેફામ રોકટોક વગર ચાલતું પાણીનું વેચાણ, અને પાણી એ નથી પરંતુ ઝેર છે. જે તમે સસ્તું સમજી અને ફિલ્ટરવાળું પાણી પી રહ્યા છો તે ધીમું ઝેર છે. બોટલ કે જારમાં વેચાતું પાણી તમે પીતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે સુરતમાં આવી બોટલોમાં વેચાતા પાણીના નમૂના ફેલ થયા છે. બજારમાં મળતું આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા, સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 9 નમૂનાઓ ફેલ થયા. એસએમસી દ્વારા લેવાયેલા નમૂનામાંથી 65% નમૂનાઓ અયોગ્ય ઠર્યા. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5